Good morning, all of you. Today we discuss about regulated power supply. What is regulated power supply? Definition જોઈએ. DC power supply which maintain the output voltage constant irrespective of AC mains fluctuation or load variation is known as regulated power supply. તો અહીંયા regulated power supply ની perfect definition તમે જોઈ શકો છો કે આપેલી છે કે રેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય કેને કહેવાય તો જે પાવર સપ્લાયમાં આઉટપુટ વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ મળે ઇરેસ્પેક્ટિવ કોઈ પણ સિચ્યુએશન હોય કે જેમ કે કેની ચેન્જીસ કેમાં આવી શકે છે તો એસી મેઇન ફ્લક્ચ્યુએશનમાં કે જે ઉપરથી જ વોલ્ટેજ આવે છે એસી મેઇન્સ આવે છે એટલે કે ઉપરથી એસી કરંટ આવે છે એમાં ફ્લક્ચ્યુએશન આવે અથવા તો લોડ વેરિએશન અથવા તો લોડ ચેન્જ કરવામાં આવે લોડમાં વેરિએશન આવે તો એ બંનેના ચેન્જના કારણે પણ આઉટપુટ જે આપણે વોલ્ટેજ મળે છે એ કોન્સ્ટન્ટ મળે બરાબર એ બંનેમાં ચેન્જ આવતો હોય છતાં પણ આપણે આઉટપુટ વોલ્ટેજ કોન્સ્ટન્ટ મળે તો એવી સિસ્ટમ આપણે કહીએ છીએ રેગ્યુલેટેડ પાવર સપ્લાય. It consists of an ordinary power supply and voltage regulating device. તો એમાં બે પાર્ટ હોય છે તો ઓર્ડિનરી પાવર સપ્લાય સિસ્ટમ હોય છે એ તો હોય જ છે પણ સાથે સાથે વધારાનું વોલ્ટેજ રેગ્યુલેટિંગ ડિવાઇસ હશે. આગળ જોઈએ બ્લોક ડાયાગ્રામ ઓફ એન રેગ્યુલેટેડ પાવર સપ્લાય એઝ શોન ઇન ફિગર. તો અહીંયા આપણે જોઈ શકો છો કે ફિગર 4.3 જે બ્લોક ડાયાગ્રામ રિપ્રેઝન્ટ કરે છે રેગ્યુલેટેડ પાવર સપ્લાયનો. તો બ્લોક ડાયાગ્રામ જોઈ શકો છો. Block diagram समझिए. The output voltage of an ordinary power supply is fed to the input of the voltage regulator, which produce the final output. તો ઓર્ડિનરી પાવર સપ્લાય છે એનું જે આઉટપુટ છે તો એ બંને ટર્મિનલથી આપણે આઉટપુટ લઈએ છીએ તો એ આઉટપુટ છે એ વોલ્ટેજ રેગ્યુલેટિંગ ડિવાઇસ છે. અહીંયા વોલ્ટેજ રેગ્યુલેટિંગ ડિવાઇસ રાખેલું છે તો આ બોક્સ તમે જોઈ શકો છો એ બોક્સ છે વોલ્ટેજ રેગ્યુલેટિંગ ડિવાઇસનું છે. તો અહીંયાથી જે ઇનપુટ આવે છે ઓર્ડિનરી પાવર સપ્લાયનું આઉટપુટ વોલ્ટેજ રેગ્યુલેટર માટે ઇનપુટ થશે બરાબર તો એના માટે ઇનપુટ થશે તો ઇનપુટ આપવામાં આવે છે ને જે વોલ્ટેજ રેગ્યુલેટરનું આઉટપુટ સ્ટેટ છે એ આપણું ફાઇનલી વી આઉટપુટ બનશે તો એ આપણે લોડમાં અપ્લાય કરીએ છીએ. તો આ રીતે આઉટપુટ વોલ્ટેજ રેગ્યુલેટિંગ ડિવાઇસ ઓર્ડિનરી પાવર સપ્લાય સાથે જોડવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે એસી લાઇન વોલ્ટેજ છે એ આવતા હશે એ ઓર્ડિનરી પાવર સપ્લાયમાં આપીએ છીએ એ બંને ઓર્ડિનરી પાવર સપ્લાયના આઉટપુટ છે એ વોલ્ટેજ રેગ્યુલેટર માટે ઇનપુટ બનશે. એ ઇનપુટ જ્યારે વોલ્ટેજ રેગ્યુલેટરમાં આપીએ છીએ ત્યારે વોલ્ટેજ રેગ્યુલેટરમાંથી આઉટપુટ મળશે આપણે ફાઇનલી લોડને એપ્લાય કરશું. તો આ રીતે આખી સાયકલ પૂરી થશે. તો આઉટપુટ વોલ્ટેજ રિમેન્સ કોન્સ્ટન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ચેન્જ ઇન ધી લોડ કરંટ ઓર ફ્લક્ચ્યુએશન ઇન ધી એસી વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજ જે છે એ કોન્સ્ટન્ટ રહે છે વિથ રિસ્પેક્ટ ટુ WRT that means with respect to change in the load current. લોડ કરંટમાં ચેન્જ આવતો હોય પણ છતાં પણ એ આઉટપુટ વોલ્ટેજમાં ચેન્જ નહીં આવે અથવા તો ફ્લક્ચ્યુએશન ઇન ધી એસી વોલ્ટેજમાં ફ્લક્ચ્યુએશન આવતું હોય છતાં પણ એ આઉટપુટ વોલ્ટેજમાં ચેન્જીસ નહીં આવવા દે તો એને ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રાખશે. તો એનું મેઇન કામ છે વોલ્ટેજ રેગ્યુલેટર. આગળ જોઈએ The complete circuit diagram of regulated power supply using Zener diode is shown in figure 4.1. તમે અહીંયા જોઈ શકો છો તો આ જે સર્કિટ ડાયાગ્રામ છે એ રેગ્યુલેટિંગ ડિવાઇસનું છે. તો અહીંયા એસી સપ્લાય આપેલું છે અહીંયા ટ્રાન્સફોર્મર રાખેલું છે અહીંયા બ્રિજ રેક્ટિફાયર બરાબર તો બ્રિજ રેક્ટિફાયરની અરેન્જમેન્ટ કરેલી છે તેના પર કેપેસિટર અહીંયા રાખેલું છે જેને ફિલ્ટર સર્કિટ તરીકે આપણે ઉપયોગ કરવાના છીએ. ત્યાર પછી અહીંયા રજિસ્ટર છે ધેન અહીંયા વોલ્ટેજ રેગ્યુલેટિંગ ડિવાઇસ એટલે કે ઝેનર ડાયોડથી આપણે રેગ્યુલેશન કરવું છે તે રેગ્યુલેશન પાર્ટ આપેલો છે અને ધેન આફ્ટર ફાઇનલી RL જે આપણે લોડ છે એ રાખેલું છે. આ રીતે આખું સર્કિટ ડાયાગ્રામ જોઈ શકો છો. The regulated power supply is a combination of three circuits. તો રેગ્યુલેટેડ પાવર સપ્લાયની ત્રણ પાર્ટમાં કોમ્બિનેશન કરેલું છે ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી દીધેલું છે આખી સર્કિટને. ફર્સ્ટ વન તો બ્રિજ રેક્ટિફાયર. તો બ્રિજ રેક્ટિફાયર તો પહેલો ભાગ છે તેને આપણે બ્રિજ રેક્ટિફાયરનો પાર્ટ કહેશું તો આ ભાગ છે એને પહેલો ભાગ કહેશું. ધેન સેકન્ડ કેપેસિટર
ફિલ્ટર, તો એ કેપેસિટર ફિલ્ટર છે. તો આ જે કેપેસિટર છે ફિલ્ટર છે એને આપણે બીજું નામ આપીશું, બીજો પોઈન્ટ છે, બીજો ભાગ છે. અને ધેન ઝેનર વોલ્ટેજ રેગ્યુલેટર. તો અહીંયા ઝેનર વોલ્ટેજ રેગ્યુલેટર છે એને આપણે ફાઇનલી ત્રીજો સ્ટેપ આપીએ છીએ. તો આ એક પાર્ટ, બે પાર્ટ અને ત્રણ, તો આ રીતે ત્રણ ભાગમાં આખી સર્કિટને ડિવાઈડ કરી દીધેલી છે, વહેંચી દીધેલી છે. The bridge rectifier converts the transformer secondary AC voltage, that means at point P, into pulsating voltage at point Q. તો P point પાસે ટ્રાન્સફોર્મરનો સેકન્ડરી, આ પ્રાઇમરી થશે ને આ સેકન્ડરી વાઇન્ડિંગ થશે. તો આ છે પ્રાઇમરી વાઇન્ડિંગ છે, એ પણ ખાસ જોજો. તો ટ્રાન્સફોર્મર હશે એમાં બંને ટાઈપનું વાયરિંગ હશે, પ્રાઇમરી પણ હશે અને સેકન્ડરી હશે. તો આ જે ફર્સ્ટ એરો છે તો એ પ્રાઇમરી થશે અને અહીંયા જે ભાગ છે તો અહીંયા પ્રાઇમરી આપણે લખીએ છીએ અને આ જે ભાગ છે આપણો સેકન્ડરી બનશે. સેકન્ડરીને S થી ઇન્ડિકેટ કરીએ છીએ, પ્રાઇમરીને P. આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે ટ્રાન્સફોર્મરનું, આ સેકન્ડરી છે. તો સેકન્ડરીનું જે આઉટપુટ છે એટ પોઈન્ટ P, બરાબર, પોઈન્ટ P ઇન્ડિકેટ કરેલું છે. તો P પોઈન્ટ પાસેથી જે ઇનપુટ આવે છે એ બ્રિજમાં જશે અને બ્રિજ રેક્ટિફાયરમાંથી એ ફાઇનલી બ્રિજ રેક્ટિફાયર પાસે તમે જોઈ શકો છો કે AC વોલ્ટેજ છે, તો અહીંયાથી AC સપ્લાય આવે છે. ટ્રાન્સફોર્મર એના વોલ્ટેજ ઘટાડવાનું કામ કરશે પણ સિગ્નલ તો AC જ રહેવાનું છે. તો AC સિગ્નલ પોઈન્ટ P પાસે કંઈક અમાઉન્ટમાં AC સિગ્નલ હશે. ત્યાર પછી એ પોઈન્ટ P પાસેથી જ્યારે બ્રિજમાંથી પાસ થશે ત્યારે એ સિગ્નલ છે એમાંથી જે પોઝિટિવ સાયકલ અને નેગેટિવ સાયકલ બંને હશે, પણ P પોઈન્ટમાંથી જ્યારે બ્રિજમાંથી પાસ થશે ત્યારે એ ઓનલી યુનિડાયરેક્શન કરંટ બની જશે, એટલે કે એક જ ડાયરેક્શનમાં કરંટ પાસ થશે. તો પોઝિટિવ અને નેગેટિવ સાયકલમાંથી ઓનલી પોઝિટિવ સાયકલ જ પાસ થશે. તો ત્યારે નેગેટિવ સાયકલને એ કન્વર્ટ કરી નાખે છે પોઝિટિવ સાયકલમાં, તો ઓનલી બધી જ સાયકલ પોઝિટિવ બની જશે. તો એ રીતે આપણે કહી શકીએ કે યુનિડાયરેક્શન, તો યુનિડાયરેક્શન કરંટ બની જશે. પહેલા જે બાય ડાયરેક્શન કરંટ હતો એના બદલે યુનિડાયરેક્શન બની જશે. અને જે પોઈન્ટ P પાસે તમે જોશો એ કરંટનું સિગ્નલ જોશો તો એ પલ્સેટિંગ DC સિગ્નલ જોવા મળશે. તો એટલા માટે આપણે કીધું છે કે પલ્સેટિંગ DC, તો એનું પણ પાછળ જતા સર્કિટ ડાયાગ્રામ પણ આપેલું, સોરી એનો સિગ્નલનો ડાયાગ્રામ છે કે પલ્સેટિંગ DC સિગ્નલ કેવું હશે. તો પલ્સેટિંગ DC તો ઓનલી પોઝિટિવ સાયકલ જ હશે, પોઝિટિવ સાયકલ જ જોવા મળશે. તો એ Q પોઈન્ટ પાસે હશે. Then after the pulsating DC voltage is applied to the capacitor filter. તો એ pulsating DC કેપેસિટર ફિલ્ટરમાં એપ્લાય કરેલું છે. તો એ આપણે જોઈ શકો છો. તો પોઈન્ટ Q પાસે એ સિગ્નલ કેપેસિટર પાસેથી પાસ થશે. This filter reduce the pulsation in the rectifier DC output voltage. તો એનું કેપેસિટર ફિલ્ટરનું કામ શું છે? તો એ સિગ્નલ જે આવે છે એમાંથી એના પલ્સેશનને રિડ્યુસ કરવાનું છે. તો મોટા પીક આવતી હશે એના બદલે પીક નાની કરી નાખશે, તો એ પલ્સેશન નાનું કરવાનું કામ છે. તો એ કેપેસિટર છે એ ફિલ્ટરનું કામ કરે છે, એટલા માટે આપણે અહીંયા ફિલ્ટર સર્કિટ કહીએ છીએ. તો કેપેસિટરનો ફિલ્ટર સર્કિટ તરીકે યુઝ કરવાનું છે. તો આ પોઈન્ટ પાસે તમે જો વોલ્ટેજમાં આપશો તો એ આપણે પર્ટિક્યુલર ઇનપુટ જે વોલ્ટેજ આવે છે એ આ પોઈન્ટ પાસે મળશે. તો અહીંયા તમે વોલ્ટેજ V ઇનપુટ વોલ્ટેજ મળી જશે કે આપણું જે આગળ જશે રેગ્યુલેટિંગ ડિવાઇસમાં એ કેટલા વોલ્ટેજ જશે. તો ઇનપુટ મીટરથી તમે માપી શકો છો કે ઇનપુટ વોલ્ટેજ કેટલા છે. ફાઇનલી ધ ઝેનર વોલ્ટેજ રેગ્યુલેટર પરફોર્મ્સ ટુ ફંક્શન. તો ઝેનર વોલ્ટેજ રેગ્યુલેટરનું બે કામ કરશે. ફર્સ્ટ પહેલું કે ઇટ રેડ્યુસ ધ વેરિએશન ઇન ધ ફિલ્ટર્ડ આઉટપુટ વોલ્ટેજ. તો આઉટપુટ વોલ્ટેજમાં જે વેરિએશન આવતું હશે વેરિએશનને ઓછું કરવાનું કામ કરશે. અને બીજું કામ ઇટ કીપ્સ ધ આઉટપુટ વોલ્ટેજ નિયરલી કોન્સ્ટન્ટ એટ પોઈન્ટ S. તો પોઈન્ટ S પાસે, તો આ પોઈન્ટ Sની વાત કરી છે, તો એ S પોઈન્ટ પાસે એ આઉટપુટ વોલ્ટેજને કોન્સ્ટન્ટ, નિયરલી કોન્સ્ટન્ટ રાખવાનું કામ કરશે. વેધર ધ લોડ કરંટ ચેન્જ ઓર ધેર ઇઝ ચેન્જ ઇન ઇનપુટ AC વોલ્ટેજ. લોડ વોલ્ટેજમાં ચેન્જ આવે અથવા તો ઇનપુટ AC વોલ્ટેજમાં ચેન્જ આવે, કોઈ પણ પ્રકારનો ચેન્જ આવે તો બે પ્રકારના એ કામ કરશે. પહેલું કે આઉટપુટ વોલ્ટેજમાં જે વેરિએશન આવે છે વેરિએશનને ફિલ્ટર કરી અને કોન્સ્ટન્ટ કરવાનું, અને બીજું કામ છે એ આઉટપુટ વોલ્ટેજને નિયરલી કોન્સ્ટન્ટ રાખવાનું કામ કરશે. આ રીતે બે કામ કરે છે. આગળ જોઈએ.
The waveform at various stage of regulated power supply are shown in figure. તો બધી અલગ અલગ પોઈન્ટ બધા આપ્યા છે, બરાબર, P to S પોઈન્ટ બધા આપ્યા છે. તે અલગ અલગ પોઈન્ટ પાસે વેવફોર્મ કેવું હશે એ ઇન્ડિકેટ કરેલું છે. The bridge rectifier and capacitor filter constitute an ordinary power supply. તો બ્રિજ રેક્ટિફાયર અને કેપેસિટર થી એ બંને આપણે ઓર્ડિનરી પાવર સપ્લાય હશે તો એમાં પણ જોવા મળે છે, તો એ ઓર્ડિનરી પાવર સપ્લાય બનાવશે. However, when voltage regulating device is added to the ordinary power supply, it turns into regulated power supply. જ્યારે વોલ્ટેજ રેગ્યુલેટિંગ ડિવાઇસ, જેને આપણે ઝેનર ડાયોડ કીધું છે, ઝેનર ડાયોડ જ્યારે ઓર્ડિનરી પાવર સપ્લાયમાં એડ કરી દઈએ છીએ ત્યારે એ ઓર્ડિનરી પાવર સપ્લાય રેગ્યુલેટેડ પાવર સપ્લાય બની જશે. તો જોઈએ તો પોઈન્ટ P પાસે આપણે સિમ્પલ એસી સિગ્નલ છે, બરાબર. તો એસી લો વોલ્ટેજ એસી સિગ્નલ, કારણ કે આગળ ટ્રાન્સફોર્મર રાખેલું હતું એટલા માટે P પોઈન્ટ પાસે આવશે ત્યારે આપણે લો વોલ્ટેજ બની જશે. તો લો વોલ્ટેજ મોસ્ટ ઓફલી આપણે સિગ્નલ જોતું હોય છે, ઓછા વોલ્ટેજનું જનરલી ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં જરૂર પડે છે, એટલા માટે લો વોલ્ટેજનું એસી સિગ્નલ એટ પોઈન્ટ P પાસે છે. ત્યાર પછી જ્યારે એ ક્યુ પોઈન્ટ પાસે આવે છે, એટલે કે બ્રિજ રેક્ટિફાયરમાંથી પાસ થશે ત્યારે એ પલ્સેટિંગ ડીસી જેવું બની જાય છે. તો તમે પલ્સેટિંગ ડીસીનો શેપ જોઈ શકો છો. ત્યાર પછી એ પલ્સેટિંગ ડીસી સિગ્નલ છે જ્યારે કેપેસિટરમાંથી એટલે કે ફિલ્ટર સર્કિટમાંથી પાસ થશે તો એ તમે લાઈન ઇન્ડિકેટ કરેલી છે, તો એ ટાઈપની એમાંથી એ સ્મૂથ થવાની ટ્રાય કરશે. તો આ જે ડોટેડ લાઇન છે એવો શેપ હતો, પણ એ શેપ કેવો બની જશે, આ સોલિડ લાઇનથી જોવો છે એવો શેપ બની જશે. અને ફાઇનલી જ્યારે ઝેનર ડાયોડમાંથી પાસ થશે અને ફાઇનલ એસ પોઈન્ટ પાસે સિગ્નલ આવે છે ત્યારે એ પરફેક્ટ ડીસી વોલ્ટેજ બની જશે. તો આ રીતે ડીસી વોલ્ટેજ કન્વર્ટ થાય છે. તો આ રીતે ઝેનર ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટિંગ ડિવાઇસ વર્કિંગ કરે છે. જોઈએ હવે આગળ The need of regulated power supply. તો રેગ્યુલેટેડ પાવર સપ્લાયની શું જરૂર છે એની વાત કરીએ તો ઓર્ડિનરી પાવર સપ્લાય હેઝ વેરી પુઅર વોલ્ટેજ રેગ્યુલેશન. ઓર્ડિનરી પાવર સપ્લાય છે એનું પાવર રેગ્યુલેશન છે એ બહુ જ નબળું છે, વીક છે, પુઅર છે, બરાબર. એ પ્રોપરલી વોલ્ટેજ રેગ્યુલેશન નથી કરી શકતું. That is the DC output voltage changes very much with load current as well as change in the line voltage. તો DC આઉટપુટ વોલ્ટેજ જે હશે ચેન્જ થઈ જાય છે. તો લોડ કરંટ જો ચેન્જ કરો તો પણ ચેન્જ થઈ જાય છે, એન્ડ લાઇન વોલ્ટેજ ચેન્જ કરો તો પણ થઈ જશે. લાઇન વોલ્ટેજ એટલે શું, જે આપણે ઇનપુટનો એસી આપી અને આઉટપુટ ચેન્જ થાય એને આપણે લાઇન વોલ્ટેજ કહીએ છીએ, બરાબર. તો ઇનપુટ વોલ્ટેજને ટૂંકમાં લાઇન વોલ્ટેજ કહીએ છીએ કે ઇનપુટ વોલ્ટેજમાં ચેન્જ આવે તો આઉટપુટમાં પણ ચેન્જ આવે, તો એ લાઇન વોલ્ટેજના કારણે ચેન્જ આવે તો પણ એ ચેન્જ થઈ જાય છે. તો એ શા માટે શું જરૂરિયાત છે, તો બે જરૂરિયાત આપણે મેઇન આપેલી છે. તો પહેલી જોઈએ કે there are considerably variation in the AC line voltage which are beyond our control. તો એસી વોલ્ટેજમાં જે ચેન્જીસ આવતો હશે તો એ આપણા હાથમાં નથી, એ તો ઉપરથી ચેન્જીસ આવતો હશે એ આવવાનો છે, એ આપણા હાથમાં નથી, એ આપણા કંટ્રોલમાં નથી. This fluctuation may change out the output voltage of an ordinary power supply. તો એ ફ્લક્ચ્યુએશન છે, જો ઓર્ડિનરી પાવર સપ્લાય રાખેલો છે તો એ ઓર્ડિનરી પાવર સપ્લાયમાં ફ્લક્ચ્યુએશન ક્રિએટ કરે છે, એ પ્રોપરલી આઉટપુટને હવે એમાં ચેન્જીસ આપશે. This may affect the satisfactory work of any electronic circuit. તો કોઈ પણ સારામાં સારી સર્કિટ હોય તો પણ એ જે ફ્લક્ચ્યુએશન જો તમારી સપ્લાય સુધી આવે તો એ સપ્લાયને અફેક્ટ કરી શકે છે, તો એ ફ્લક્ચ્યુએશન ન આવવું જોઈએ, બરાબર. તો એક પોઈન્ટ છે. સેકન્ડ પોઈન્ટ, the internal resistance of an ordinary power supply is large. કોઈ પણ ઓર્ડિનરી પાવર સપ્લાય હશે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સની જો વાત કરીએ તો એ કેવો હોય છે, જનરલી લાર્જ હોય છે. Therefore, the output voltage is affected by amount of load current. તો આઉટપુટ વોલ્ટેજ જે આપણે મળે છે એને અફેક્ટ કરે છે લોડ કરંટ, તો એના કારણે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ લાર્જ હતો તો હાઈ હોવાના કારણે એ લોડ કરંટ ઉપર અફેક્ટ કરે ને એ લોડ કરંટના કારણે ફાઇનલી આપણે આઉટપુટ વોલ્ટેજમાં ચેન્જીસ આવે છે ડ્રોન ફ્રોમ ધી સપ્લાય. તો આ રીતે બે પાર્ટમાં આપણે સમજી શકીએ કે નીડ ઓફ વોલ્ટેજ રેગ્યુલેટેડ પાવર સપ્લાય. તો શા માટે રેગ્યુલેટિંગ ડિવાઇસની જરૂર પડે છે, તો આ બે કારણ આપેલા છે કે જેથી આપણે રેગ્યુલેટેડ પાવર સપ્લાયની જરૂર પડે છે. ઓકે, તો એ સુધી રાખીએ.